મોહિત કરનારી છે વેણુ. આ તો સ્વયં સરસ્વતી જડ બનીને આવ્યા છે. મહાપ્રભુજી તો કહે કે વેણુ તો માધ્યમ છે. એ પોતે પાન નથી કરતો, એ તો નિમિત્ત બને છે અને વાંસ અને નદીઓને પહોંચાડે છે. કારણ વાંસ તો એના પિતા છે અને નદી એની માં છે. વાંસનું એ બાળક છે અને નદીઓએ જલ સિંચી સિંચી એ વાંસને મોટું કર્યું, એ માં છે. એટલે પૂછ્યું ને કે જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. પાણી બધાને ડુબાડી દે પણ આ લાકડાને કેમ નથી ડુબાડતું? જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. અને ત્યારે કહ્યું અપનો सींचो जान के ये बड़ेन की રીત. જલ એમ વિચારે કે આ લાકડાને તો મેં જ સિંચીને વૃક્ષ બનાવ્યું છે અને જેને સિંચીને હું મોટું કરું એને કેમ ડુબાડી દઉં? એમ આ પુષ્ટિ ભક્તિ પણ એવી જ છે. આપણને સિંચીને મોટા ઠાકોરજીએ જ કર્યા છે. આપણી આંગળી પકડીને ચાલતા યમુનાજીને મહાપ્રભુજી શીખવાડ્યા છે. પછી આપણા જેવા જીવોનું પતન એ કેમ થવા દે? ધાવન નિમિલ્યવા નેત્રે નસ્ખલે નપતે દિહા. આ ભક્તિનો માર્ગ તો કેવો છે કે આચાર્યો કહે કે આંખો બંધ કરીને દોડો. અહીંયા પડવા કે વાગવાનો કોઈ ભય જ નથી, કારણ કે તમારી પાછળ ઠાકોરજી દોડી રહ્યા છે. આ મુરલી કોણ તપતે કીનું, કોણ કેમ મોહિત, તે શું તપ કર્યું છે? પ્રભુનું કેવું વરદાન તને મળ્યું છે કે બધાને મોહિત કરી રહી છે. આગળ 20મા શ્લોકમાં કહ્યું હૃદયમાં આરતી અને ઉત્કંઠા રાખવી અને એના દ્વારા આસક્તિ થાય છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન આ ત્રણ અવસ્થા છે એમ કહેતા 22મા શ્લોકમાં કહ્યું એવં વિદસ્તુ ત્રિવિધો ભાવો નિસાધનો અતસ્તુર્નમાલોકે ત્રણ અવસ્થા છે ભાવની, પ્રેમ, આસક્તિ અને વ્યસન. જે ભક્તિ વર્ધનીમાં પણ મહાપ્રભુજી બતાવે છે. આ ત્રણનું દાન, આ નિસ્સાધન જે જીવો છે, ભક્તો છે, એને આ ત્રણ અવસ્થાની પ્રાપ્તિ થાય. પહેલા પ્રેમ પ્રગટ થાય, પછી એ આસક્તિ બની જાય. પ્રેમ આસક્તિમાં બદલાય એટલે પ્રેમીના પ્રિયતમના વગર એક ક્ષણ ન ચાલે. અને પછી એ વ્યસન જ્યારે બની જાય પછી તો એને જોયા વગર જીવાય જ નહીં. એવી અવસ્થા થઈ. રાજા આસ્કરણદાસજી વ્યસન અવસ્થામાં રહેતા, ઠાકોરજી પણ પધરાવી દીધા, સદા વ્યસનમાં રહેતા. અને ગુસાઈજી એટલે આજ્ઞા કરી હતી કે બેટીજીઓને કે જો આસ્કરણદાસજી આવે, ભલે ભોગ ન ધર્યું હોય પ્રભુને, છતાં એમને લેવડાવી દેવું. એમના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. અને એકવાર આસ્કરણદાસજીને જતા જોયા. બેટીજી રાજભોગનો થાળ લઈને અંદર જતા હતા ભોગ ધરવા માટે, અને જ્યાં આસ્કરણદાસજીને જોયા ને એમને પ્રસાદ લેવડાવી દીધો. પાછો સિદ્ધ કર્યો રાજભોગ અને પછી નવનીત પ્રિયાજીને ધર્યો. આરતી કરવા માટે જ્યારે ગુસાઈજી પધાર્યા, જોયું તો નવનીત પ્રિયાજી મરક મરક મલકાઈ રહ્યા છે. પૂછ્યું બાવા આજે આટલા પ્રસન્ન કેમ છો? ત્યારે નવનીત પ્રિયાજીએ કહ્યું કે આ કાકાજી આજ રાજભોગ મેં 2 બેર આરોગ્યો. એક બાર આસ્કરણદાસજીના હૃદયમાં બિરાજી અને બીજી વાર ફરી રાજભોગ સિદ્ધ કર્યો. ત્યારે આમ વ્યસન અવસ્થા એમને સિદ્ધ થઈ છે. અને આવી પ્રીતિ એ દુર્લભ છે, એમ કહ્યું, સહજ નથી. કોઈ પણ વસ્તુનું વ્યસન આપણને થાય તો એના વગર રહી ન શકાય. ક્ષણે ક્ષણે એનું જ ચિંતન થાય અને વ્યસન થાય, પ્રેમ થાય એટલે પછી લૌકિક આપમેળે છૂટવા લાગે. જેમ કોઈ કન્યાને કોઈની સાથે સ્નેહ થયો, પ્રેમ થયો, તો પહેલા કોલેજ જતા હોય તો બધા જ ગ્રુપમાં જતી હોય, બધા સાથે ફરવા જાય, પિતા માતા બધા સાથે. પણ સ્નેહ થાય એટલે બધા જ ખૂંચવા લાગે. પ્રેમ થાય એટલે બધા જ ખૂંચવા લાગે. એમ થાય કે આજે બહેનપણી ના આવે તો સારું, આજે અહીંયા પિતા માતા સાથે ન આવે તો સારું. અને એમ કરીને બધાથી એકાંતિત છે. એમ જ જેને ઠાકોરજી સાથે પ્રેમ થયો છે એને બધાય ખૂંચવા લાગે છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी,
जो सूरारन घूमि चलत है पीर न काहू जनावेरी। जो गूंगो गुड़ खाए रहत है स्वाद न को जनावेरी बतावेरी। प्रेम तो केવો છે મૂકા સ્વાદ ન બત। मैं गिरिधर के घर जाऊं मैं। कहती है और कहीं नहीं जाना और कहीं नहीं ब्याना, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई। गिरिधर के घर जाऊं मैं, गिरिधर के घर जाऊं। गिरिधर मारो साचो प्रीतम, गिरिधर मारो साचो प्रीतम। देखत रूप लुभाए, गिरिधर के घर जाऊं मैं, गिरिधर के घर जाऊं। ऐसे वर को क्या वरूं जो जन्मे मर जाए, वर वरिये गोपाल सो मारो चुड़लो अखंड है जाए। जे विधवा કરીને મૂકી જાય ને નથી વરવું, જેનાથી મારું સૌભાગ્ય અખંડ થઈ જાય એવા કન્હૈયાને જઈને વરવું। रैन पड़े तब ही उठ जाऊं, रैन पड़े तब ही उठ जाऊं, भोर भये उठ आऊं, भोर भये भोर उठ आऊं, भोर भये उठ आऊं। रैना वाके संग खेलूं, रैना वाके संग खेलूं। ज्यों त्यों वाही मैं, ज्यों त्यों वाही बुझाऊं मैं। गिरिधर के घर जाऊं मैं, गिरिधर के घर जाऊं। जो पहरावे सोई पहरूं, सोई पहरूं, सोई पहरूं।